જાપાનમાં માતા પિતા બાળકોને સૌથી પહેલાં શીખવે છે આ 5 આદતો. ડુ યોર ઓન વર્ક. બાળકોને શીખવવામાં આવે છે કે પોતાનું સ્કૂલ બેગ જાતે સાચવવું, બહારથી આવીને બૂટ ચંપલ યોગ્ય જગ્યાએ મૂકવા અને રમ્યા પછી રમકડા જાતે ગોઠવવા. રિસ્પેક્ટ અધર્સ. રૂટીન લાઈફમાં થેન્ક યુ અને સોરી કહેવાની ટેવ પાડવામાં આવે છે. વડીલોને નમીને પ્રણામ કરવાનું અને 2 લોકો વાત કરતા હોય ત્યારે વચ્ચે ના બોલવાનું પણ શીખવાડવામાં આવે છે. બીજાને માન આપવું એ સૌથી મોટા સંસ્કાર છે. કીપ થિંગ્સ ક્લીન. જાપાનની ઘણી શાળાઓમાં બાળકો પોતાનો ક્લાસરૂમ અને આસપાસની જગ્યા જાતે સાફ કરે છે. તેમને શીખવાડવામાં આવે છે કે તમે જ્યાં રહો છો તે જગ્યા ચોખ્ખી રાખવી તમારી જવાબદારી છે. સ્વચ્છતા માત્ર આદત નથી, પરંતુ સારા સ્વભાવની ઓળખ છે. વર્ક ટુગેધર. બાળકોને ટીમમાં કામ કરવું, એકબીજાની મદદ કરવી અને કોઈને પાછળ ન છોડી દેવાનો પાઠ ભણાવવામાં આવે છે. સાચી જીત ત્યારે જ મળે છે જ્યારે બધા સાથે આગળ વધે. મેન્ટેન ડિસિપ્લિન એન્ડ પેશન્સ. લાઇનમાં ઊભા રહેવું, પોતાના વારાની શાંતિથી રાહ જોવી, નિયમોનું પાલન કરવું અને ગુસ્સા પર કાબૂ રાખવાનું શીખવાડવામાં આવે છે, જે શિસ્તબદ્ધ જીવન માટે સફળતાની સૌથી પહેલી સીડી છે. આ 5 આદતો જાપાનના બાળકોને માત્ર હોશિયાર નહીં પણ જવાબદાર અને સંસ્કારી નાગરિક બનાવે છે.